લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ઇન્વર્સ એટલે કે પ્રતિવિધેયની. તો ક્યારે શક્ય છે કે જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો જ શક્ય છે, અને એક અને વ્યાપ્ત હોય તો ઇન્વર્સ મળે. તો આપણે ફક્ત ત્રિકોણમિતીય વિધેયોની વાત કરીએ તો યાદ રાખવા માટે શું યાદ રાખવાનું છે, તો કે વિધેયના વિસ્તાર, ખાસ કરીને પ્રદેશ માત્ર તમારા જે વિધેય છે એના ઉલટા થઈ જશે. જે સાઇનનો વિસ્તાર હતો -1 થી 1 એ હવે એનો પ્રદેશ થઈ જશે. પણ હવે મેઇન યાદ રાખવાનું છે આ બધા વિધેયોના વિસ્તાર. યાદ રાખવા માટે મેં ટેકનિક આપી છે તમને કે સાઇન ટેન કોસેક ત્રણેય માટે, સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ ત્રણેય માટે સરખું જ છે. શું યાદ રાખવાનું છે, તો કે સાઇનમાં -π/2 થી +π/2 સંવૃત અંતરાલ, ટેનમાં વિવૃત અંતરાલ અને કોસેકમાં વિવૃત અંતરાલ -0. એક ચેન્જ છે, અહીંયા સાઇનમાં સંવૃત અંતરાલ, અહીંયા વિવૃત અંતરાલ અને અહીંયા વિવૃત અંતરાલ -0. એ જ રીતે કોસ ઇન્વર્સમાં સંવૃત અંતરાલ 0 થી π, કોટ ઇન્વર્સમાં 0 થી π વિવૃત અંતરાલ અને સેક ઇન્વર્સમાં 0 થી π -π/2. ઓકે, તો જ્યારે સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ જે સમ આપ્યા છે તમને હવે પછી, તો એમાં જોશો તો સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ દેખાય એટલે મારે માત્ર આટલો જ ભાગ વિચારવાનો છે. અને અહીંયા વેલ્યુ લખવાની છે મારે. જો પહેલા ચરણમાં એટલે કે ધન વેલ્યુ અહીંયા ધન આપ્યું હોય એક્સ, લાઈક સાઇન ઇન્વર્સ એક્સ, આ સાઇન ઇન્વર્સ એક્સ છે, તો એવી રીતે અહીંયા ધન વેલ્યુ આપી હોય તો મારે થીટા લખવાનું ડાયરેક્ટ, અને જો ઋણ વેલ્યુ આપી હોય તો માઇનસ થીટા. જેમ જેમ આગળ વધશું તેમ તેમ ખ્યાલ આવશે. અત્યારે તમારે શું વિચારવાનું છે કે ધન વેલ્યુ હોય તો થીટા અને ઋણ વેલ્યુ હોય તો માઇનસ થીટા. એ જ રીતે જ્યારે કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ ત્રણેયની વાત કરતા હોય ત્યારે 0 થી π છે, તો ધન હોય તો થીટા અને ઋણ હોય તો π - થીટા. ધન હોય તો થીટા અને ઋણ હોય તો π - થીટા. ઓકે, હવે આ કોન્સેપ્ટ આખો શું છે, તો કે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ. આવું જ્યારે લખું છું સાઇન ઇન્વર્સ ઓફ સાઇન એક્સ, તો એક્સ વેલ્યુ મળશે. વિધેય અને પ્રતિવિધેય કટ થઈ જાય છે. વિધેય અને પ્રતિવિધેય કટ થઈ જાય છે એટલે કે એકબીજાની અસરને નાબૂદ કરે છે અને એક્સ આવે છે. જો બહાર સાઇન ઇન્વર્સ છે તો આ એક્સની વેલ્યુ તમારી સાઇન ઇન્વર્સના વિસ્તારમાં એટલે કે -π/2 થી +π/2માં આવશે. અને જો સાઇન ઓફ સાઇન ઇન્વર્સ એટલે કે બહાર સાઇન હશે તો એક્સની વેલ્યુ તમારી સાઇનના વિસ્તારમાં એટલે કે -1 થી 1માં આવશે. જે બહાર હોય એનો વિસ્તાર લાગુ પડે. સાઇનનો વિસ્તાર મેં આગળ તમને ટેબલ બતાવ્યું જ છે સૌથી પહેલાં આ ચેપ્ટરના વિડીયોમાં. ઓકે, બીજી એક વસ્તુ ખાસ સમજવાની છે કે સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ સાઇન એક્સ ઓફ ઇન્વર્સ. આનો મતલબ શું થાય? સાઇન એક્સ ઇન્વર્સ એટલે 1/sin x, દેટ ઇઝ કોસેક એક્સ. કોસેક એક્સ અને સાઇન ઇન્વર્સ એક્સ બંને સમાન નથી અને નથી જ. સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ નંબર 2.1. જો મિત્રો ધ્યાન રાખવાનું છે, સાઇન હોય, સાઇન, ટેન અને કોસેક, તો મારું આવશે જવાબ થીટા અને માઇનસ થીટાની વચ્ચે. કોસ, કોટ અને સેક હોય તો જવાબ આવશે થીટા અથવા π - થીટા. કારણ કે સાઇનનો વિસ્તાર છે -π/2 થી +π/2 અને કોસ ઇન્વર્સ માટે 0 થી π. ઓકે, સાઇન ઇન્વર્સ, પહેલો સમ સાઇન ઇન્વર્સ -1/2. તો પહેલાં તો એ વિચારો કે સાઇનની વેલ્યુ 1/2 ક્યારે આવે. સાઇનની વેલ્યુ 1/2 ક્યારે આવે, તો કે જવાબ છે π/6 પાસે. ઓકે, આ જવાબ મળી ગયો. હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો. અહીંયા માઇનસ છે તો સીધો જવાબ -θ. જવાબ સીધો તમારો -θ. આ ભાગ સાઇનની વેલ્યુ અહીંયા અંદર માઇનસ આપી છે એટલે. અને જો આખું લખવું હોય, જનરલી આ સમ MCQમાં જ પૂછાય છે એટલે તમે સીધો જ જવાબ લખી શકો -π/6. લખવું હોય તો આવી રીતે લખાય. સાઇન ઇન્વર્સ સાઇન -1/2 છે એટલે -π/6 એટલે જવાબ આવશે તમારો -π/6. ફરીથી બીજો સમ કોસ ઇન્વર્સ √3/2. હવે √3/2 વેલ્યુ ક્યારે આવે, તો કે કોસની વેલ્યુ √3/2 આવે π/6 પર. તો અહીંયા પ્લસ છે, માઇનસ નથી, તો જવાબ સીધો તમારો પહેલા ચરણમાં એટલે π/6 લખી શકાય. અને પૂરું લખવું હોય તો √3/2 ને બદલે cos π/6.
આના માટે તમને ત્રિકોણમિતીય મૂલ્યો એકદમ પરફેક્ટ યાદ હોવા જોઈએ દરેકે દરેક વિધેયના. ઓકે, કોસેક ઇન્વર્સ 2 છે તો તમે એને સાઇન ઇન્વર્સ પહેલાં તો 1/2 વેલ્યુ, સાઇનની 1/2 વેલ્યુ ક્યાં આવે તો કે 1/2 આવે π/6 પાસે. ફરીથી ધન છે તો બેઠું લખી દો π/6. ધન છે એટલે પહેલું ચરણ આવશે, જો ઋણ હશે તો -π/6 આવશે. ઇઝી. tan ઇન્વર્સ -√3, ફરીથી tan આવ્યું તો મારી પાસે -π/2 થી π/2 છે એટલે અહીંયા આવશે તો થીટા અને અહીંયા આવશે તો -θ. હવે અહીંયા માઇનસ છે તો એનો મતલબ કે ચોથું ચરણ, તો જવાબ આવશે -π/3. √3 વેલ્યુ ક્યાં આવે તો કે π/3 પાસે, એટલે જવાબ આવી ગયો તમારો -π/3. ઓકે, કોસ ઇન્વર્સ -1/2. હવે પહેલાં તો કોસ ઇન્વર્સ છે એટલે વિસ્તાર આવશે તમારો 0 થી π. પહેલું ચરણ હશે તો થીટા, બીજું ચરણ હશે તો π-θ. ધન હશે તો થીટા, ઋણ હશે, અહીંયા ઋણ છે તો π-θ. હવે વિચારો કે કોસની વેલ્યુ 1/2 ક્યારે આવે? અત્યારે માઇનસને ભૂલી જાઓ, માઇનસનું કામ આપણે અહીંયા કરી દીધું કે π-. ઓકે, કોસની વેલ્યુ 1/2 ક્યાં આવે તો કે કોસની વેલ્યુ 1/2 આવે π/3 પર. તો આ તમારો થીટા છે π/3, તો કોસ ઇન્વર્સ કોસ π-π/3, જવાબ આવી જશે તમારો, સાદુરૂપ આપશો એટલે 2π/3. કોસ ઇન્વર્સ અને કોસ એકબીજાને નાબૂદ કરે અને જવાબ આવી જશે 2π/3. ચલો ફટાફટ જોઈએ હવે tan ઇન્વર્સ -1. ઋણ વેલ્યુ છે એટલે ચોથું ચરણ, એટલે જે વેલ્યુ હોય 1 છે તો 1 ક્યારે આવશે ટેનમાં તો કે π/4 આગળ, tan π/4 1, એટલે જવાબ આવશે અહીંયા ઋણ છે એટલે મારે -θ લઈ લેવાનું, એટલે સીધું -π/4. એ જ રીતે સેક ઇન્વર્સ ધન છે, 2/3 વેલ્યુ ક્યાં આવે તો કે π/6 પર. ઓકે, કોટ ઇન્વર્સ √3, આ વચ્ચેનું લખવાની જરૂર જ નથી કારણ કે આ MCQમાં જ પૂછાય છે અને તમારે સાદુરૂપ આપવું હોય તો સીધું તમારે આ રીતે જ આપવાનું છે. આ વચ્ચેનું ફક્ત અત્યારે મેં સમજાવવા માટે લખ્યું છે, પછી નહીં લખો તો ચાલે. કોટ ઇન્વર્સ √3, કોટ ઇન્વર્સ √3, તો √3 વેલ્યુ ક્યાં આવે તો કે π/6 પર, તો જવાબ આવી જશે π/6. કેમ તો કે ધન છે, અહીંયા ઋણ છે તો જવાબ આવશે મારો π-માં. હવે 1/2 વેલ્યુ, √2 વેલ્યુ ક્યારે આવે કોસ ઇન્વર્સની, કોસની 1/√2 વેલ્યુ, કોસની 1/√2 વેલ્યુ આવે π/4 પર, તો અહીંયા લખી શકો π - π/4, થીટા થઈ ગયો તમારો π/4, એટલે જવાબ આવશે, લસા લેશો એટલે 4π - π, દેટ ઇઝ 3π/4. ઓકે, 10મો દાખલો, કોસેક ઇન્વર્સ √2. કોસેક ઇન્વર્સ છે એટલે ચોથું ચરણ, માઇનસ છે એટલે ચોથા ચરણમાં આવશે, એટલે જે જવાબ આવશે તમારો માઇનસમાં. હવે વિચારો કોસેક ઇન્વર્સની √2 વેલ્યુ, કોસની √2 વેલ્યુ ક્યાં આવે તો કે π/4 પાસે, સાઇન π/4 1/√2, એટલે કોસેક √2 ઇઝ ઇક્વલ ટુ π/4. તો અહીંયા માઇનસ છે એટલે ડાયરેક્ટ જવાબ તમારો -θ, ડાયરેક્ટ જવાબ તમારો -θ, -π/4. tan ઇન્વર્સ 1, tan ઇન્વર્સ 1 ધન છે એટલે સીધું થીટા π/4. આ ઋણ છે એટલે π - 1/2 વેલ્યુ આવે π/3 પાસે, એટલે π - π/4, π/3. સાઇનની 1/2 વેલ્યુ આવશે π/6 પર અને માઇનસ છે તો સાઇન છે એટલે -θ, -π/6. મિત્રો પેલું તમારે યાદ રાખવું જ પડશે કે સાઇન, tan અને કોસેક તો થીટા અને -θ, કોસ, સેક અને કોટ તો π - θ. એટલું તમે યાદ રાખશો એટલે આ સમ ફટાફટ બધા થશે. ઓકે, હવે સાદુરૂપ તમે તમારી રીતે આપી શકો. કોઈ એમ પણ કરી શકે π/3 અને π/6 બંને મળીને π/2 બની જાય છે, તો π - π/2 એ રીતે કરી શકો. મેં લસા લઈ લીધો છે તો લસા લઈને પણ આ રીતે સાદુરૂપ આપી શકાય. 12મો દાખલો આ જ રીતે તમારે જાતે કરવાનો છે. 13મું, સાઇન ઇન્વર્સ x. મેં હમણાં જ સમજાવ્યું કે બાર શું છે એનો વિસ્તાર આવે, તો બાર સાઇન ઇન્વર્સ છે. હવે એક્સની વેલ્યુ ગમે તે હોય, બાર સાઇન ઇન્વર્સ છે એટલે વિસ્તાર સાઇન ઇન્વર્સનો આવશે. શું વિસ્તાર છે સાઇન ઇન્વર્સનો તો કે -π/2 થી +π/2 સંવૃત્ત અંતરાલ, એટલે જવાબ આવશે તમારો ઓપ્શન બી. tan ઇન્વર્સ √3, tan ઇન્વર્સ √3 વેલ્યુ ક્યાં આવે તો કે ધન છે એટલે સીધું π/3. આ ઋણ છે, સેક ઇન્વર્સ ઋણ છે એટલે π - θ, 2 વેલ્યુ આવશે π/3 પાસે, તો π - π/3. કાઉન્સ છોડો, સાદુરૂપ લેશો,
લસા લેશો એટલે તમારું થઈ જશે 2 પાઈ - 3 પાઈ, દેટ ઇઝ -π/3.